તો હું છેલ્લા ઘણા વર્ષોમાં એસીના લીધે બ્લાસ્ટ થતા હોય, ફાયર થતું હોય, આવા કેસીસ બી બહુ જ બધા સાંભળવામાં આવ્યા છે. તો દેર આર મલ્ટિપલ રીઝન્સ. તો મેજર રીઝન જે મેં ફાઇન્ડ આઉટ કર્યો છે ને એ આવે છે કે આઉટડોર મૂકવાની જે જગ્યા ફોર પ્રોજેક્ટ્સ ડેફિનેટલી કસ્ટમર્સ અમુક વખત બહુ જ બ્રાન્ડ કોન્શિયસ થઈ જાય તો કે મારે આ જ બ્રાન્ડની પ્રોડક્ટ જોઈએ છે. કોઈ બી વેન્ડર હોય ના હોય એનાથી કોઈ કન્સર્ન નથી. નો લેટ્સ ટોક અબાઉટ ધ ઇન્ડિયન માર્કેટ કે છેલ્લા 5-7 વર્ષમાં મે બી કોવિડ પછી તમે શું ચેન્જીસ જોયા, આ ઇન્ડસ્ટ્રી કઈ રીતના ગ્રો છે? હજી બી ઇન્ડિયામાં પેનિટ્રેશનનું બહુ જગ્યા છે. ચાઇનામાં 60% પેનિટ્રેશન અને જેપાનમાં 90% છે આ પેનિટ્રેશન. બટ ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં ઇટ ફોલ્સ અરાઉન્ડ બિટવીન. ટેલ મી અબાઉટ ધ મોસ્ટ કોમન મિસ્ટેક્સ કે જે એક ઓર્ડિનરી પર્સન એસી પરચેસ કરતી વખતે રિપીટેડલી કરતા હોય. તો કોલ્ડ અમુક લોકો જે ફર્નિચરનું જ કામ કરતા હોય છે એ લોકો ફીલ કરે છે કે નાવ દે આર ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને ક્લાયન્ટ સાથે સમાવ એ કનેક્ટેડ થઈ જાય છે અને એ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી દે છે.